આ છે બજરંગદાસ બાપાની મઢુલી ગુંદરણ ગામની રામદાસ બાપુની 8મી પૂર્ણતિથિ છે આજે, અને તમે દર્શન કરી શકો છો સમાધિ સ્થળના. અને અમારે જો આ છોટુભાઈ છે ત્યારે આંબલી ઘોળી રહ્યા છે ડોલમાં, અને આ ગોપાલ દાદા રસોયા મહારાજ છે. તમે જોઈ શકો છો રસોડા વિભાગ છે, કાળુ બાપા અને બધા વડીલો પણ આવ્યા છે, કારણ કે બધા થોડો હાથ બટાવે એટલે રસોઈ મળે તૈયાર થવા. અને ભાઈ જો અત્યારે પૂરીનો લોટ બાંધવામાં આવી રહ્યો છે. દેવસન કાકા, અમારા મનુભાઈ, અને જો બાકી આ ટી શર્ટ પહેરેલા છે ને એ બધા આપણે કરતાલ વાદક છે, સેવા આપી રહ્યા છે કરતાલમાં. અત્યારે પૂરીના લોટ બાંધવામાં કામે લાગેલા છે. અને ખરેખર જોવો અત્યારે પૂરી પણ વળી રહ્યા છે. બાળકોને ભણવા જવાનું, સાંજે ધૂન હોય તો અહીંયા કરતાલ વગાડવા જવાનું. અત્યારે જો ભોજન પ્રસાદની વ્યવસ્થામાં લાગેલા છે, પૂરી અત્યારે વણી રહ્યા છે બાળકો. એટલે ધન્યવાદને પાત્ર છે આ બધા બાળકો, યુવાનો જે કંઈ સેવા કરી રહ્યા છે. અને મિત્રો, આ ધીરેન્દ્રદાસ બાપુ છે શાસન ગીરના, એના પણ આપણે દર્શન કરી લઈ, સંતોના દર્શન. હવે આપણે બાપુની સમાધિ સ્થળે આવ્યા છીએ. ભોજન પ્રસાદનો થાળ આવી ચૂક્યો છે, બાપુને આજે ધરવામાં આવશે, કારણ કે સંતને થાળ ધરાઈ જાય પછી આપણે ભોજન પ્રસાદની શરૂઆત કરવાના છે. આગળ આપણે જે વ્યવસ્થા છે ત્યાં, કારણ કે બાપુને પાણીનું જળની અંજળી અપાઈ જાય. અને અત્યારે જો ધીરેન્દ્રદાસ બાપુ કહે છે કે બધા મળો દર્શન કરવા, એક પછી એક. આપણે ભરતભાઈ દર્શન કરવા આવ્યા છે, તે પછી ધીમે ધીમે બધા દર્શન કરતા જાહે. અને મિત્રો, આ જો યુવાનો છે આ બધા દર્શન કરવા આવ્યા, એ રાત દિવસ બાપા સીતારામની મઢુલીએ સેવા આપી રહ્યા છે. એટલે અમારા બુધેશભાઈ છે, વિડીયો શૂટિંગની જવાબદારી તમામની એમની હોય છે. બધા તમામ જેટલા ઉત્સવ હોય ને એમાં અમારા બુધેશભાઈ વિડીયો શૂટિંગ કરતા હોય, એટલે એ બધા ધન્યવાદને પાત્ર છે ને ખૂબ સેવા આપે છે બાપાની મઢુલીએ. અને મિત્રો, ધીમે ધીમે આ જેટલા યુવાનો આવતા જાય છે ને એ તો રાત દિવસ સેવા આપવાવાળા છે અમારા ભરતભાઈ ને ભાઈ, કાંઈ ઘટે નહીં. અને જુઓ તમે અત્યારે આપણે આ દેવસન કાકા છે, સરસ મજાના ભોજન પ્રસાદમાં મઠાની અત્યારે જવાબદારી સંભાળી રહ્યા, સેવા આપી રહ્યા છે. આ બાળકો છે પૂરી જોવો તમે, ખમણ, એકથી એક સળિયાથી રસોઈ છે, પંજાબી શાક છે, દાળ, અને મિત્રો કેરીનું તો આથણું છે સરસ મજાનું. અને અમારા આ જો આ ઘનશ્યામભાઈ આવી રહ્યા છે ડીશ લઈ, અને ઘનશ્યામભાઈની ખૂબ મોટી સેવા છે બજરંગદાસ બાપાની મઢુલી. જેટલી સેવા તમે કયો એટલી ઘટે એમ છે, વખાણ કરો એટલા. અને આ બાજુ તો સરસ મજાના ખમણ વઘારેલા છે, બાઉલમાં ભરવામાં આવી રહ્યા છે. અમારા છોટુભાઈ છે જો એ દાળ ભરવાની સેવામાં લાગેલા છે. અને મિત્રો, આ છે આપણે લાઈન લાગેલી છે ભોજન પ્રસાદની. અને ધીમે ધીમે આપણે 2 કાઉન્ટર મેળ દીધા છે. એક કાઉન્ટરે ટ્રાફિક થાય તો બીજા કાઉન્ટરે લઈ શકે, એટલે આપણે કંઈ અવ્યવસ્થા ન થાય. આપણે દાળ ભાતનું કાઉન્ટર પણ અહીંયા છે. અને તમે જુઓ, નાના બાળકોનો વિભાગ જ અલગ છે. આ બાજુ બધા નાના બાળકો જ જમી રહ્યા છે, કારણ કે બાળકોને મોટામાં જવું નહીં. અને આ તમે જુઓ બધા સાધુ સંતો જમી રહ્યા છે, કારણ કે સંતોને પણ આપણે અલગ વ્યવસ્થા છે. જો આ 3જું કાઉન્ટર, એટલે તમારે કાંઈ અવ્યવસ્થા થાય નહીં ને બધાને મજા આવે. અને અહીંયા આપણે ભારતીય બેઠક રાખી છે. ભરતભાઈની બધા સંતોને પીરસી રહ્યા છે. સંતોને કંઈ ઊભું થવાનું હોય નહીં, ત્યાં બેઠા હોય ત્યાં થાળી આવી જાય છે, ત્યાં પીરસવામાં આવે છે. સંતોનો ખ્યાલ પણ આપણે રાખવો જોઈએ. જય બાપા સીતારામ.